22 માર્ચ એટલે વિશ્વ જળ દિવસ ત્યારે કચ્છ જિલ્લામાં પાણીનું સંકટ વધુ ગંભીર બની રહ્યું છે। જળ સંકટ મુદ્દે ચર્ચાઓ અને સેમિનારો યોજાય છે, પણ ઔદ્યોગિક એકમો દ્વારા થતા પાણીના વેડફાટ અંગે કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી। ઉદ્યોગોને રાજી રાખવાની નીતિ ક્યાંક કચ્છ માટે ખતરો ન બની જાય તેવી ચેતવણી જાણકારો આપી રહ્યા છે। એક તરફ કચ્છ જિલ્લો સિરામિક ઝોનમાં આવે છે, સિસ્મિક ઝોનમાં આવે છે, તેથી ભૂગર્ભ જળનું મહત્વ ખૂબ વધી જાય છે, પરંતુ ઉદ્યોગોને રાજી રાખવાની નીતિ ભવિષ્યમાં ખતરો ઊભો કરી શકે છે તેવી લાલબત્તી જાણકારો ધરી રહ્યા છે। તો આ માંગને પૂરી કરવા માટે આપણે જે નર્મદાનું સપ્લાય આપણે કચ્છ સુધી લઈ આવ્યા છીએ, નર્મદાનો સપ્લાય પણ હવે કચ્છમાં આવી રહ્યો છે। પણ મને ભય એ લાગે છે કે નર્મદાના સપ્લાય સાથે સાથે જેમ ડિમાન્ડમાં વધારો થઈ રહ્યો છે, સપ્લાય અને ડિમાન્ડનો જે વધારાનો જે રેશિયો છે, એ રેશિયોને ક્યાંક આપણે